ચંદ્રગઢ આવી ગયા છે. તમે જોઈ શકો છો. તો મિત્ર અમે બહુ ખુશ છે અને થેન્ક યુ મારા મમ્મી ને મારા પપ્પા. મિત્ર સમ છે આઈ લવ યુ દીકરા. આ તારા માટે સ્પેશિયલ વિડીયો શૂટ કરું મેં. તું કે ને મને યાદ નહીં કરે, તને બહુ યાદ કરું મેં નિમી. તારા સપોર્ટના કારણે જ આજે મેં અહીંયા આવ્યો. તો આ મેસેજ તારા માટે જ છે. ઓકે, ટેન્શન નહીં લેते. ચાલ તને હરિચંદ્રગઢના દર્શન કરાવું મેં. ભાઈ ગાઈસ, અમારા નિલેશભાઈ છે, ફૂલ ક્રિએટિવ વિડીયો બનાવે છે. वेलकम ब्रदर. पर अभी बादल है, ठीक से देख. वो देख आ गया. अरे मां फड़ा ले दिखा जाएगा हाथ में पकड़ी ने. भोलेनाथ. और कितनी दूर है? શિવની નગરી દૂર છે, જવાનું જરૂરી છે મિત્ર. પણ બસ હવે આવી ગયા છે અમે. તમે જોઈ શકો છો. भैया घर कितनी दूर है इधर से? बहुत दूर है. तो अभी कितना टाइम लगेगा? 1 घंटा. 1 घंटा. 1-1.5 घंटा. થેન્ક યુ બ્રધર. તો ગાઈસ, તમે સાંભળ્યું જ હશે કે જો 1 થી 1.5 કલાક લાગશે. એટલે હજુ ટ્રેકિંગ છે મિત્ર. તો તમે કન્ટિન્યુ રહેજો. ઓકે, સોરી તમને વારંવાર યાદ અપાવવું પડે, પણ આદર્શ તો મજબૂર છે મિત્ર. તમે જોઈ શકો છો મિત્ર, 2 જણા છે અહીંયા, 1 ને 2. દિવેશભાઈ મારા હાથે છે, બાકી અડધા મિત્ર આગળ ગયેલા છે. ઓકે, અમે હરિશ્ચંદ્રગઢ માટે નીકળ્યા હતા. માત્ર હવે અડધો કલાકથી કલાકનો રસ્તો છે એમ બધા કહેતા છે, પણ બસ હવે આવી ગયેલા છે અમે. તો તમે જોઈ શકો છો આ વ્યૂ ફૂલ એડવેન્ચર છે. ટેન્શન 0% જ છે ભાઈ. સાચે કેવું, દારૂ પીવો નહીં, ફરો અને મા બાપની સેવા કરો. મા બાપથી મોટું કંઈ નહીં મળે. तो તમે कंटिन्यू રહેજો. ओके, जय महाकाल. आपका स्वागत है हमारे YouTube चैनल में गाइस. मजा आएगी भाई. मजा आएगा. थैंक यू ब्रदर. बहुत दूर है. कोकन कट्टा बहुत दूर है. ओके. कोकन कड़ा कट्टा नहीं कड़ा क्या मित्र, आप તમે જોઈ શકો છો. અમારા દિવેશભાઈ ફૂલ ફોર્મમાં છે. મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, હવે તો બોલવાની બી તાકાત નથી રહેલી. તો પણ તમારા માટે કોશિશ કરતા છે. બસ પલકી પહોંચી ગયા છે અમે. તમે જોઈ શકો છો, ખૂબ સુંદર વ્યૂ છે. તો ગાઈસ હરિચંદ્રગઢ થોડોક નજીક. હરિચંદ્રગઢ ગાઈસ, બસ અમે આવી ગયેલા છે. હજુ થોડુંક જ અઘું છે. કણકણમાં શિવ છે. ફૂલ ઠંડી હવા લાગે. અને તમે જોયું આ લોગો છે, આ લોગો છે ગાઈસ.
આજુબાજુ ફૂલ વાદળની ઉપર છે અમે, તમે જોઈ શકો છો. બસ હવે તો હવે મિત્ર વિડીયો બહુ લાંબો છે તો હું એપિસોડમાં બનાવવા આ વિડીયો 1 2 3 એમ કરીને. તો મારા હરેક એપિસોડને તમે વોચિંગ ટાઈમ કરજો, કેમ કે નવસારીથી અમે હરિશ્ચંદ્રગઢ 320 કિલોમીટર દૂર છે. તમે કાલે બપોરના 4 વાગ્યાને નીકળ્યા, સાંજે 1 વાગે પહોંચ્યા. 310 કિલોમીટર કાપ્યો અમે બાઇક પર. તો ફર્સ્ટ એપિસોડ મારો ઓનલી ફોર ટ્રાવેલિંગ આવશે, આજુબાજુનો વ્યૂનો જ આવશે મિત્ર. તમે જોઈ શકો છો બહુ સુંદર નજારો છે. અને કંઈ પણ હરિશ્ચંદ્રગઢની માન્યતા છે કે યુગ ચાલુ થયેલો ત્યારે મંદિરનું નિર્માણ થયેલું. તે સ્વયં મહાદેવની ઉપાસના છે. કણ કણમાં શિવ છે ભાઈ, શ્વાસમાં શિવ છે, કણ કણમાં શિવ છે, પાણીમાં શિવ છે. શિવની પૂજા બધી જગ્યાએ થાય છે મિત્રો. અમને બહુ નસીબદાર કહેવાય કે અમને મહાદેવના દર્શન કરવા મળતા છે. અને થેન્ક યુ મારા મમ્મી પપ્પાને મને આટલો સપોર્ટ કરવા માટે. મિત્રો તમે જોઈ શકો છો मयंक मॉडल एमना चश्मा था मित्र, बाइक का सपोर्ट है अपने पास. दिवेश भाई ने लगते दिल पे बात ले ली और सबसे आगे निकल गए. અમારા જિગ્નેશભાઈ છે તે કેદારનાથ જઈને આવ્યા છે, ત્યાંનું ફૂલ ટ્રેકિંગ કર્યું છે. એમને ભાઈને ફૂલ અનુભવ છે વસ્તુનો. અને ટ્રીપમાં ગ્રુપમાં એક મેમ્બર હોવો જોઈએ અનુભવી, કે અમને તાકી લઈ અમે બિંદાસથી ફરી શકીએ, બ્લોગિંગ શરૂ કરી શકીએ. વાવ મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સુંદર ફૂલ. નિમિષા લવ યુ, તારા માટે લવ યુ નિમિષા. કેદેશ્વર મહાદેવ મિત્ર તમે જોઈ શકો છો. અને ગોલ્ડી સોલર ગોલ્ડી ગાઈસ, આ અમારા ગોલ્ડીનો કરામાત છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, તમે જોયું હશે ગોલ્ડી. આ ગોલ્ડીનો પાવર છે મિત્ર, તમે જોઈ શકો છો. આ ગોલ્ડી તમે જોઈ શકો છો, સોલર છે નાનું. હરિશ્ચંદ્રગઢમાં ગોલ્ડી છે. ગોલ્ડી કા પાવર નીલ્યા કેદારેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો મિત્ર. ફેમિંગ બી મસ્ત છે. તો બધું એક હતો, એક તારો માર્ગ સાચો મારા મહાદેવ. મિત્ર મંદિર દેખાતું છે અમને અહીંયાથી. મિત્ર વાદળ છે મિત્ર.
રે આપો. હા. મિત્ર હવે ફાઇનલ હરિશ્ચંદ્રગઢ આવી ગયા છે. આવે જા આપણે. બહુ ખુशी થતી છે, બહુ જ ખુશી, इतनी खुशी. કયું જા? મમ્મી પપ્પા મેં આવી ગયો ફાઇનલી. કોકન તરફ ખબર નહીં પણ મેં આવી ગયો છે હરિશ્ચંદ્રગઢ. મિત્ર ફાઇનલી અમે હરિશ્ચંદ્રગઢ આવી ગયા છે. તમને આ વિડીયોમાં મંદિર દેખાડશો છે આજુબાજુનું. મિત્ર તમે ફીલ કરો હવા. અમે હરિશ્ચંદ્રગઢ આવી ગયા છે અને ફૂલ લાલુ લાલુ ચોક્કસ આપણા હું લાલુ થેન્ક યુ તારો. પહેલા મારા મહાદેવ, મારા ભોલે બાબા. આને की દુકાન છે પણ બંધ છે અત્યારે. તમે જોઈ શકો છો એલા મારા મહાદેવ, એલા મારા ભોલેનાથ, મારા મહાદેવ. કેડેશ્વર મહાદેવ હરિશ્ચંદ્રગઢ યુગનું જ આ યુગ ચાલુ થયેલો સત્યુગથી મિત્ર આ મંદિરનું નિર્માણ છે. દેવી દેવતાઓનો નિવાસ છે મિત્ર. નાનપણમાં પણ ખાલી સાંભળેલું હતું, ફોટોમાં, પેપરમાં બધા ફોટો જોયા, ટીવીમાં બધું જોયું, પણ વિચાર્યું કે કોઈ દિવસ અહીંયા પણ આવવાનું થશે. પણ મારા મહાદેવની કૃપા છે મારા પર મિત્ર. પેલા મારા ભોલે બાબા. મિત્ર તમે જોઈ શકો છો બહુ સુંદર વ્યૂ છે. फाइनली हम लोग पहुंच गए. बहुत भारी लगता है फिर नीतिश भाई. बहुत खराब लगा. तो मजा आ गया ना भाई. કઈ વિશે કોઈ પણ નહીં બોલે. ઉપર આજુબાજુનો અવાજ આવે. अच्छे तो गाइस हमें फाइनली हरिश्चंद्रगढ़ આવી ગયા છે. કાલ હરો, દુઃખ હરો, દરિદ્ર હરો, કષ્ટ હરો, રોગ હરો. હર હર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ કી જય. હરિશ્ચંદ્રગઢ મહાદેવ કી જય 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 શંભો. મિત્રો હર હર મહાદેવ. મિત્રો ફાઇનલી અમે હરિશ્ચંદ્રગઢ આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે આ સત્યુગનું મંદિર છે. સત્યુગ ત્યાં મંદિર છે અને દેવી દેવતાનો નિવાસ છે અહીંયા મિત્ર. અને તમે પણ આવો અને હું એ જ પ્રાર્થના કરું કે તમારા બધા ફેમિલીને સુખી રાખે, તાકાત આપે. એ જ મેં મારા મહાદેવને પ્રાર્થના કરું. અહંકાર નહીં રાખતા, અભિમાન નહીં રાખતા. નાની મોટી ભૂલ થાય તો માફ કરતા શીખો. ને મારાથી બી ભૂલ થાય તો પ્રભુ મને બી માફ કરજો, તમે પણ મને માફ કરજો.
પહેલા જ એકવાર મિત્રો તમે જોઈ શકો છો મિત્ર ફૂલે ફૂલ સુંદર મજાની છે તમે જોઈ શકો છો મિત્ર હરિચંદ્રગઢ મિત્ર મિત્ર મારા ભોલે બાબાના દર્શન ફાઇનલી હમણાં દર્શન કરવા મળી જાય મિત્ર મારે ભોલે બાબા લવ યુ મારા ભોલે બાબા મમ્મી પપ્પા મેં આવી ગયો ફાઇનલી મમ્મી પપ્પા મેં ફાઇનલી આવી ગયો ભાઈ બૂટ કા કરવાના ભાઈ બૂટ આ બાજુ મૂકી દો બૂટ કા મૂકવાનો ભાઈ મિત્ર આ કોણ છે હરિશ્ચંદ્રગઢ છે મિત્ર હરિશ્ચંદ્રગઢ માં આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્ર અમે બહુ ખુશ છે અને થેન્ક યુ મારા મમ્મી અને મારા પપ્પા તમારા માટે બહુ નસીબદાર છે કે તમે મને સપોર્ટ કરતા છે અને લવ યુ મમ્મી પપ્પા તમારા માટે મિત્ર મારા ભોલે બાબા હરિશ્ચંદ્રગઢ મિત્ર તમે જોઈ શકો છો મારા મહાદેવ શંભુ ઓમ નમઃ શિવાય શ્યામ સદાશિવ શ્યામ સદાશિવ શ્યામ સદાશિવ શ્યામ સદાશિવ मारे मैं शिव काम शिव मेरे मैं और के मांगू शंकर से મિત્ર તમે જોઈ શકો છો હા ભાઈ મિત્ર અમે ફાઇનલી આવી ગયા છે હર હર મહાદેવ કી જય 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 હરિશ્ચંદ્રગઢ મિત્ર આ મંદિરનો એટલો મોટો મહિમા છે કે તમને પણ ખબર જ હશે હમણાં તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી તમને ખબર જ હશે કે આ 4 સ્તંભના મહત્ત્વ પર આપણા ગ્રંથોમાં પણ લખ્યું છે કે આ ગ્રંથોનું બહુ માન અને સન્માન છે મિત્ર અને બૂટ અમે મિત્ર અહીંયા મૂકી દઈએ
શિવ 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 આરતી અનંત શિવ યોગી મહાદેવ. મિત્ર મારા મહાદેવ ફાઇનલી મિત્ર ફાઇનલી અમે આવી ગયા. તમે જોઈ શકો છો અમુક વાર કઈ શબ્દ નહીં કહેવા માટે પણ અમે બહુ ખુશ છે. હા ના થતું હતું પણ છેલ્લે ફાઇનલી દર્શન થઈ ગયા. આપણે લોકોનો ખૂબ ખૂબ આભાર એમને મને ફોર્સ કર્યો વધારે. મિત્ર આ સમ છે મિત્ર તમે જોઈ શકો છો. મિત્ર તમે જોઈ શકો છો આ કેદારેશ્વર મહાદેવ મંદિર. મિત્ર અસત્યયુગ મિત્ર સત્યુગનો સ્તંભ છે એ તૂટી ગયો છે મિત્ર. હા આ ત્રેતાયુગનો સ્તંભ છે મિત્ર તે પણ તૂટી ગયો છે. અને મિત્ર દ્રૌપદયુગનો સ્તંભ છે તે પણ તૂટી ગયો છે. ખાલી કલયુગનો સ્તંભ બાકી રહેલો છે મિત્ર. પુરાણા ગ્રંથો અનુસાર આ જે રીતે સ્તંભ તૂટશે એ દિવસે દુનિયાનો વિનાશ થશે. તો મિત્રો હવે અમે ફાઇનલી બ્લોગ પતાવીએ અને તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આગળનો બીજો વિડીયો શૂટ કરું તો નેક્સ્ટ બ્લોગમાં આવશે. તો જય મહાકાલ, જય ભોલેનાથ. લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમે મિત્ર. જય મહાકાલ, જય કેદારેશ્વર મહાદેવ, જય હરિચંદ્રગઢ. લવ યુ ઓલ.